અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ અને દબાણ મામલે બવાલના દ્રશ્યો સર્જાયા। અમદાવાદના કેટલાક વિસ્તારમાં દબાણ બાબતે ચર્ચા થઈ। સરખેજ વિશાલા રોડ પરના દબાણો પર ચર્ચા કરવામાં આવી। તે દબાણો પર વાત થઈ। અનેક વિસ્તારોમાં એક જ સમાજનું દબાણ હોવાનું મંત્રી જગદીશ વિશ્વકર્માનું નિવેદન સામે આવ્યું છે। સરખેજ રોડ પર એક જ સમાજની દુકાનો, ગેરેજ અને રિક્ષાઓ દબાણ કરીને રાખી છે તેવું મંત્રી વિશ્વકર્માનું નિવેદન સામે આવ્યું છે। મંત્રીના નિવેદનનો એમએલએ ખેડાવાલાએ વિરોધ નોંધાવ્યો છે। સરકાર પાસે પાવર છે, ગેરકાયદે દબાણો તોડી પાંડે શૈલેષ પરમારે તેવી વાત કરી કે સરકાર પાસે પાવર છે। હપ્તા ચાલતા હોવાથી દબાણ ન દૂર થતા હોવાનો પણ એમએલએનો આક્ષેપ સામે આવ્યો છે। ધારાસભ્યની વાત પર મંત્રી વિશ્વકર્માનું નિવેદન સામે આવ્યું છે। ગેરકાયદે દબાણમાં એમએલએની પણ ઓફિસ છે। દબાણના મુદ્દા પર ગૃહમાં ચકમક જરી હતી। અધ્યક્ષ શંકર ચૌધરીએ વ્યક્તિગત વાત વચ્ચે ન લાવવાની ટકોર કરી હતી। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો તો પોતાની ઓફિસ ગેરકાયદે હોવાનો ખેડાવાલાનો દાવો। ખેડાવાલાની ઓફિસ ગેરકાયદે હોવાનો મંત્રી વિશ્વકર્માનો દાવો। બિલ્ડિંગ પાડવાથી એકનું મૃત્યુ પણ થયું હતું। આ સાથે મંત્રીએ ખુલાસો કર્યો કે એક જ સમાજની વાત કરવામાં આવી। તે મામલે કહેવા માંગુ છું કે જ્યારે આવા દબાણ હટાવવા અધિકારીઓ જાય છે ત્યારે દબાણ હટાવવામાં સહયોગ આપે। આ પોઈન્ટ ઓફ ઓર્ડરમાં અધ્યક્ષ શંકર ચૌધરીએ મંત્રીને ટકોર કરી કે ધારાસભ્યનું સન્માન જળવાય તે સૌની જવાબદારી છે। તો ખેડાવાલાની ઓફિસે ગેરકાયદે હોવાનો મંત્રીનો દાવો સામે આવ્યો છે। બિલ્ડિંગ પડવાથી એકનું મૃત્યુ પણ થયું। વિશ્વકર્માનું નિવેદન સામે આવ્યું છે। મંત્રી જગદીશ વિશ્વકર્માનું નિવેદન સામે આવ્યું છે। તો ચકમક જર્યાના દ્રશ્યો સામે આવ્યા છે। ગુજરાત વિધાનસભામાં હાટકેશ્વર બ્રિજ અને દબાણ મામલે બવાલ સર્જાઈ હતી। અમદાવાદના કેટલાક વિસ્તારમાં દબાણ બાબતે ચર્ચા થઈ હતી। સરખેજ વિશાલા પર દબાણો પર વાત થઈ હતી। એ વિસ્તારમાં એક જ સમાજનું દબાણ હોવાનું મંત્રી જગદીશ વિશ્વકર્માનું નિવેદન સામે આવ્યું છે।